મિત્રો, આજે આપણે ચેપ્ટર 15 આંકડાશાસ્ત્રની અંદર છેલ્લો ટોપિક લઈ રહ્યા છે. આપણે અત્યાર સુધી સરેરાશ વિચલન, મધ્યકથી સરેરાશ વિચલન, મધ્યસ્થથી સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન, ચલનાંક, બે સમૂહની સરખામણી ચલનાંક દ્વારા કરી શકીએ છીએ એ જોયું. વિચરણ જોયું. હવે આપણે એ જોઈશું કે આપણે જ્યારે અવલોકનથી મધ્યક અને સરેરાશ વિચલન અથવા વિચરણ શોધીએ છીએ તો તે દરમિયાન કોઈ અવલોકન ભૂલથી આપણે ખોટું લઈ લઈએ તો એનો સુધારો કઈ રીતે કરી શકાય એમાં એ ટૉપિક પર આપણે આજે ચર્ચા કરીશું. તો આપણે આ ટૉપિકને હવે પીપીટી દ્વારા જોઈશું. 6 અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 8 અને 4 છે. જો પ્રત્યેક અવલોકનને 3 વડે ગુણવામાં આવે તો પરિણામી અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. આ આપણી જોડે છે. ફરી એકવાર જોઈ લઈએ કે અવલોકનો 6 છે, મધ્યક એનો 8 છે અને પ્રમાણિત વિચલન 4 છે. હવે જો પ્રત્યેક અવલોકનને દરેક અવલોકનને 3 વડે જો આપણે ગુણીએ તો આપણને નવો મધ્યક અને પ્રમાણિત વિચલન શું મળશે તે આપણે જોઈશું. તેના માટે સૌથી પહેલાં આપણે ધારી લઈશું કે 6 અવલોકનો x1, x2, x3, x4 અને x5, x6 છે. મધ્યક x બાર બરાબર આપણી જોડે સૂત્ર છે સિગ્મા xi i is equal to 1 to 6 upon n. હવે x બાર આપણને 8 આપેલો છે એટલે x બારની જગ્યાએ લખીશું 8 બરાબર સિગ્મા xi અને કુલ અવલોકન આપણી જોડે 6 છે એટલે 6. 8 ગુણ્યા 6 એટલે અહીંયા 48 થશે એટલે 48 બરાબર સિગ્મા xi i is equal to 1 to 6 મળશે. આ આપણને સિગ્મા xi ની કિંમત મળી. હવે આપણે અહીંયા જોઈશું કે દરેક અવલોકનને 3 વડે ગુણતા નવા અવલોકનો આપણને કયા મળશે તો નવા અવલોકનો મળશે 3x1, 3x2, 3x3, 3x4, 3x5 અને 3x6. આ આપણને નવા અવલોકન મળશે. હવે નવા અવલોકનનો મધ્યક શોધવા માટે ફરીથી આપણે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા કરીશું. એટલે અહીંયા આપણે જોઈશું કે નવો મધ્યક x બાર બરાબર સિગ્મા 3xi અપોન 6, કારણ કે દરેકને 3 વડે ગુણેલા છે એટલે xi ને 3 વડે ગુણીએ i is equal to 1 to 6 લઈશું. 3 અચર હોવાથી સિગ્માની બહાર નીકળી જશે એટલે આપણી જોડે આવશે 3 ગુણ્યા સિગ્મા xi i is equal to 1 to 6 by 6 બરાબર સિગ્મા xi ભાગ્યા 6 ની કિંમત આપણે જાણીએ છીએ, આગળ જોઈ ગયા કે સિગ્મા xi બરાબર 48 છે એટલે સિગ્મા xi બરાબર 48 મૂકીએ ભાગ્યા 6 એટલે 8 છંગ 48 એટલે આપણી જોડે આવશે 3 ગુણ્યા 8 બરાબર 24. આમ નવો મધ્યક આપણને 24 મળશે. એ જ રીતે આપણે અહીંયા જોઈએ કે દરેક અવલોકનને 3 વડે ગુણતા મધ્યક આપણને શું મળે છે તો મૂળ મધ્યકને 3 વડે ગુણવાથી જે જવાબ આવે એ જ જવાબ આવે છે. એનો અર્થ એ થયો કે દરેક અવલોકનને 3 વડે ગુણતા મળતો નવો મધ્યક એ જૂના મધ્યકને 3 વડે ગુણવાથી મળતી સંખ્યા જેટલો થાય છે. હવે આપણે જોઈએ પ્રમાણિત વિચલનમાં શું ફરક પડે છે. તો સૌથી પહેલાં લઈશું આપણે અવલોકનો x1, x2, x3, x4, x5 અને x6 અને એનું પ્રમાણિત વિચલન 4 છે. તો પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi માઇનસ x બારનો વર્ગ ભાગ્યા n આ આપણી જોડે સૂત્ર છે. પ્રમાણિત વિચલન સિગ્મા 4 આપેલું છે એટલે 4 બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi માઇનસ x બારનો વર્ગ ભાગ્યા 6 થશે. બંને બાજુ આપણે વર્ગ કરીએ અથવા તો આની આ જ કહેવાય કે વર્ગમૂળમાં સિગ્મા xi માઇનસ x બારનો વર્ગ ભાગ્યા 6 બરાબર 4 આ રવા દઈએ છે. હવે દરેક અવલોકનને જો આપણે 3 વડે ગુણીએ
તો નવા અવલોકન આપણને મળશે 3x1, 3x2, 3x3, 3x4, 3x5, 3x6 આ નવા અવલોકન મળે, દરેક અવલોકનને 3 વડે ગુણવાથી. હવે આગળ આપણે જોઈએ કે નવું પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi જગ્યાએ 3xi માઇનસ x બાર એટલે નવો મધ્યક લેવાનો, એટલે સિગ્મા 3xi માઇનસ x બારનો વર્ગ ભાગ્યા n આ આપણી જોડે સૂત્ર થયું. નવો મધ્યક આપણે શોધ્યો 24 છે, એટલે આપણી જોડે આવશે સિગ્મા બરાબર વર્ગમૂળમાં સિગ્મા 3xi માઇનસ 24 આખાનો વર્ગ ભાગ્યા n. હવે 3xi માઇનસ 24માંથી 3 સામાન્ય લઈએ એટલે કૌંસમાં xi માઇનસ 8 વધે અને 3 સામાન્ય લઈશું, 12 વર્ગ છે એટલે આપણી જોડે અહીંયા 9 થશે, એટલે વર્ગમૂળમાં સિગ્મા 9 xi માઇનસ 8નો વર્ગ ભાગ્યા 6 આપણને મળશે. હવે અહીંયા આપણે જોઈએ કે 9 એ અચળ છે એટલે સિગ્માની બહાર જશે અને વર્ગમૂળની બહાર લઈશું એટલે આપણે 9નું વર્ગમૂળ 3 બહાર નીકળશે, એટલે 3 ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા xi માઇનસ 8નો વર્ગ ભાગ્યા n આ આપણને મળશે. હવે આપણે આગળ જોયું કે સિગ્મા xi માઇનસ x બારનો વર્ગ ભાગ્યા 6 વર્ગમૂળમાં એની કિંમત 4 છે, તો અહીંયા આપણે એની કિંમત 4 મૂકી દઈશું, એટલે આપણને અહીંયા મળશે 3 ગુણ્યા 4 બરાબર 12. સિગ્મા xi માઇનસ 8નો વર્ગ ભાગ્યા એનની કિંમત આપણે 4 મૂકીએ એટલે આપણી જોડે આવશે 3 ગુણ્યા 4 બરાબર 12. આ જવાબ આવ્યો. એટલે નવું પ્રમાણિત વિચલન એ જૂના પ્રમાણિત વિચલનને 3 વડે ગુણવાથી મળે છે. એટલે હવે આપણને ખ્યાલ આવી ગયો કે જો દરેક અવલોકનને કોઈ સંખ્યા વડે ગુણવામાં આવે તો એનો મધ્યક એ જ સંખ્યા મધ્યકને 3 વડે ગુણતા મધ્યક જેટલો જ આવે છે, અને પ્રમાણિત વિચલન પણ પ્રમાણિત વિચલનને 3 વડે ગુણવાથી આપણને મળે છે. આ આપણને આ ખ્યાલ આવ્યો. હવે બીજો એક દાખલો આપણે અહીંયા લઈએ છીએ. જો n અવલોકનો x1, x2, x3, xn ના મધ્યક x બાર અને વિચરણ સિગ્મા સ્ક્વેર હોય તો સાબિત કરો કે અવલોકનો ax1, ax2, ax3 અપ ટુ axn ના મધ્યક અને વિચરણ અનુક્રમે ax બાર અને a સ્ક્વેર x સ્ક્વેર છે. આ આપણે શોધવાનું છે. આપણી જોડે અવલોકનો આપેલા છે, n અવલોકન છે એટલે અવલોકનની સંખ્યા n થઈ. અવલોકનો આપણને આપેલા છે x1, x2, x3 અપ ટુ xn અને એનો મધ્યક x બાર આપેલો છે, એટલે મધ્યક માટે આપણી જોડે સૂત્ર છે કે x બાર બરાબર અવલોકનનો સરવાળો એટલે સિગ્મા xi ભાગ્યા અવલોકનની સંખ્યા એટલે n. આ પરિણામ 1 મળ્યું આપણને. હવે દરેક અવલોકનને જો આપણે a વડે ગુણીએ તો આપણને મળતા નવા અવલોકન આપણી જોડે થશે ax1, ax2, ax3 અપ ટુ axn. હવે ધારો કે yi બરાબર axi લઈ લઈએ તો આ નવા અવલોકનનો સરવાળો એટલે કે સિગ્મા yi બરાબર સિગ્મા axi. એ અચળ છે, સિગ્માની બહાર નીકળી જશે એટલે બરાબર આવશે સિગ્મા xi એ સિગ્મા xi. હવે નવા મધ્યક y બાર બરાબર આપણી જોડે સૂત્ર છે સિગ્મા yi અપોન n બરાબર આપણે એને x બાર કહીએ તો x બાર બરાબર yની કિંમત આપણી જોડે થશે axi. આપણે આગળ જોઈ ગયા કે yની કિંમત axi આવી એટલે સિગ્મા yની જગ્યાએ આપણે સિગ્મા axi છેદમાં n. એ અચળ છે એટલે એ બહાર નીકળી જશે
એટલે અહીંયા આપણી જોડે આવશે એ સિગ્મા એક્સઆઈ અપોન એન, અને સિગ્મા એક્સઆઈ અપોન એનને આપણે એક્સ બાર કીધા છે એટલે એ એક્સ બાર. આમ આપણને નવો મધ્યક જૂના મધ્યકને એ વડે ગુણતા જેટલો જવાબ આવે એટલો મળે છે એવું કહી શકાય. હવે વાયઆઈ માઇનસ વાય બાર આપણે શોધીએ તો વાયઆઈ એટલે એ એક્સઆઈ લીધા માઇનસ વાય બાર એટલે આપણે લીધું એ એક્સ બાર. આપણે અહીંયા સાબિત કર્યું કે વાય બાર બરાબર એ એક્સ બાર છે. એટલે વાયઆઈ માઇનસ વાય બાર શોધવા માટે વાયઆઈની કિંમત આપણે મૂકીશું એ એક્સઆઈ માઇનસ વાય બારની કિંમત એ એક્સ બાર. આ બંનેમાંથી આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n. આ બંનેમાંથી એક સામાન્ય લઈ લઈએ એટલે અહીંયા કૌંસમાં આપણી જોડે વધશે એક્સઆઈ માઇનસ એક્સ બાર. હવે x1 x2 અપ ટુ xnનું વિચરણ સિગ્મા સ્ક્વેર છે. એટલે વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર આપણી જોડે સૂત્ર છે સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ ભાગ્યા n. એટલે નવું વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર એક્સઆઈની જગ્યાએ આપણે વાય લીધા એટલે સિગ્મા વાયઆઈ માઇનસ વાય બારનો વર્ગ ભાગ્યા n. આગળ આપણે જોયું કે વાયઆઈ માઇનસ વાય બાર બરાબર આપણે અહીંયા સાબિત કર્યું કે વાયઆઈ માઇનસ વાય બાર બરાબર એ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બાર. એટલે આની અંદર વાયઆઈ માઇનસ વાય બાર બરાબર આપણે મૂકીશું એ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બાર નો વર્ગ ભાગ્યા n. હવે એનો વર્ગ 12 વર્ગ છે એટલે એનો વર્ગ થઈ જાય. એટલે એનો વર્ગ અચળ હોવાથી સિગ્માની 12 લઈ લઈશું. એટલે એ સ્ક્વેર ઇન્ટુ સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ ભાગ્યા n. સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ ભાગ્યા n ને આપણે સિગ્મા સ્ક્વેર કીધા એટલે અહીંયા આપણી જોડે જવાબ આવશે એ સ્ક્વેર સિગ્મા સ્ક્વેર. હવે બીજો એક દાખલો આપણે જોઈએ. 5મો દાખલો છે કે 20 અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 10 અને 2 છે. પુનઃ તપાસ કરતાં માલુમ પડ્યું કે અવલોકન 8 ખોટું છે. તો નીચેના પ્રત્યેક કિસ્સામાં સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધો. મિત્રો અહીંયા આપણને કીધું છે કે કુલ અવલોકનો આપણી જોડે 20 છે, એનું મધ્યક 10 છે અને પ્રમાણિત વિચલન 2 છે. હવે આમાંથી એક અવલોકન 8 ખોટું છે તો આપણી જોડે 2 શક્યતા રહે. કાં તો 8ને દૂર કરી નાખવામાં આવે અથવા 8ની જગ્યાએ સાચું અવલોકન 12 હોય તો 12 મૂકવામાં આવે. દૂર કરીએ તો શું ફરક પડે છે અને દૂર કરવાની જગ્યાએ 8ની જગ્યાએ 12 મૂકતા શું ફરક પડે છે તે આપણે આ દાખલાની અંદર જોવું છે. તો સૌથી પહેલાં આપણે પહેલો કેસ લઈશું કે ખોટા અવલોકનને દૂર કરવામાં આવે. હવે ખોટા અવલોકનને દૂર કરવામાં આવે એટલે કુલ અવલોકન આપણી જોડે 20 છે એટલે n બરાબર 20 છે. મધ્યક એક્સ બાર એ આપણને 10 આપેલો છે અને પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 2 આપેલા છે. હવે 8ને આપણે દૂર કરીએ છીએ એટલે અવલોકન આપણી જોડે એક ઓછું થશે. આપણે આગળ જોઈએ છે. હવે સૌથી પહેલાં મધ્યકનું સૂત્ર મૂકીશું એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ અપોન n. એક્સ બાર આપણને 10 આપેલા છે એટલે 10 બરાબર સિગ્મા એક્સઆઈ અપોન 20 થશે. 20ને 10 જોડે ગુણી નાખીએ એટલે સિગ્મા એક્સઆઈની કિંમત આવી 200. એટલે જે ભૂલ કરેલું અવલોકન હતું એ અવલોકનોનો સરવાળો 200 છે. હવે જો ખોટા અવલોકન 8ને દૂર કરીએ તો કુલ અવલોકનનો જે સરવાળો છે કુલ અવલોકન આપણી જોડે 20 છે એમાંથી એક બાદ થશે એટલે 19 અવલોકન રહેશે. એનો અર્થ એ થયો કે n બરાબર 19 થશે. n બરાબર 19 થશે. હવે આપણે જોઈએ કે સાચા સિગ્મા એક્સઆઈ શોધવા માટે 200માંથી 8 દૂર કરીએ એટલે 8 બાદ કરીશું એટલે 192 મળશે. એટલે હવે આપણી જોડે સિગ્મા એક્સઆઈ 192 થયા
અને કુલ અવલોકન 19 છે એટલે 192 ભાગ્યા 19 કરીશું આપણે, કારણ કે સાચો મધ્યક બરાબર અવલોકનનો સરવાળો ભાગ્યા સાચા અવલોકનનો સરવાળો ભાગ્યા સાચા અવલોકન, એટલે 192 ભાગ્યા 19 એટલે આપણને 10.10 એ સાચો મધ્યક મળ્યો. હવે એ જ રીતે આપણે સાચું પ્રમાણિત વિચલન શોધવું છે. તો હવે અહીંયા આપણી જોડે પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 2 આપેલા છે. પ્રમાણિત વિચલનનું સૂત્ર છે સિગ્મા બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi નો વર્ગ ભાગ્યા n માઇનસ x બારનો વર્ગ બરાબર 2. બંને બાજુ વર્ગ કરીએ એટલે આપણને મળશે સિગ્મા xi નો વર્ગ ભાગ્યા nની કિંમત 20 છે એટલે 20 ઓછા x બાર 10 છે એટલે 10નો વર્ગ બરાબર 2નો વર્ગ 4. એટલે આપણી જોડે આવશે સિગ્મા xi નો વર્ગ ભાગ્યા 20 ઓછા 100 બરાબર 4. 100ને આ સાઈડ લઈ જઈશું એટલે 4 વત્તા 100 થશે, એટલે આપણને મળશે સિગ્મા xi નો વર્ગ ભાગ્યા 20 બરાબર 104. માટે સિગ્મા xi નો વર્ગ બરાબર 104 ગુણ્યા 20 એટલે કે 2080. આમ સિગ્મા xi નો વર્ગ આપણી જોડે 2080 આવ્યા. હવે ખોટું અવલોકન 8 દૂર કરવામાં આવે છે એટલે આમાંથી પણ 8નો વર્ગ બાદ કરવો પડશે આપણે, એટલે સાચા સિગ્મા xi² બરાબર 2080 ઓછા 8નો વર્ગ 64, એટલે 2016 આ સાચા સિગ્મા xi² આવ્યા. હવે પ્રમાણિત વિચલનનું આપણે ફરીથી સૂત્ર મૂકીશું કે પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં સાચા સિગ્મા xi નો વર્ગ ભાગ્યા n માઇનસ સાચા x બારનો વર્ગ. હવે સાચા સિગ્મા xi નો વર્ગ આપણે શોધ્યો 216 ભાગ્યા n એટલે કુલ અવલોકન કેટલા થશે આપણી જોડે? કુલ અવલોકન આપણી જોડે n કેટલા હતા? 20 હતા, એમાંથી 1 ગયા એટલે 19 થશે, ઓછા સાચા x બાર આપણે અહીંયા શોધ્યા 10.10 એટલે 10.10નો વર્ગ. આ આપણે અહીંયા જોઈશું. એટલે આપણી જોડે આવ્યું બરાબર વર્ગમૂળમાં 2016 ભાગ્યા 19 માઇનસ 10.10નો વર્ગ. 2016 ભાગ્યા 19 કરીશું એટલે આપણને અહીંયા મળશે 106.10 ઓછા 102.01. બાદબાકી કરીએ તો આપણી જોડે બાદબાકી કરીને જો વર્ગમૂળ શોધીશું તો આપણને 2 મળશે. જવાબ કેટલો મળશે? 2. એટલે આ રીતે આપણને પ્રમાણિત વિચલન 9 2 મળ્યું. હવે આગળ જોઈએ આપણે. તેને બદલે જો 12 મૂકવામાં આવે એટલે હવે આપણે અહીંયા 8 દૂર કરીએ છીએ અને 12 ઉમેરીએ છીએ, 2 ક્રિયા કરીએ છીએ એટલે n બદલાશે નહીં. આમાં n બદલાશે નહીં. જ્યારે જો એકલા દૂર કરીએ તો n બદલાઈ જાય, પણ આમાં n બદલાશે નહીં. એટલે આપણે અહીંયા જોઈએ કે n બરાબર 20, મધ્યક x બાર બરાબર 10 અને પ્રમાણિત વિચલન સિગ્મા 2 આપેલું છે. તો x બાર બરાબર સિગ્મા xi/n એટલે કે અહીંયા આપણી જોડે આવશે x બાર 10 છે એટલે 10 બરાબર સિગ્મા xi ભાગ્યા 20. 10 ગુણ્યા 20 એટલે 200, એટલે સિગ્મા xi બરાબર 200 થશે. જો હવે ખોટું અવલોકન 8 દૂર કરીને તેની જગ્યાએ જો આપણે 12 મૂકીએ તો આપણી જોડે શું થશે કે નવા સિગ્મા xi શું મળશે? તો નવા સિગ્મા xi બરાબર અથવા સાચા સિગ્મા xi બરાબર અવલોકનનો કુલ સરવાળો 200 ઓછા ખોટું અવલોકન વત્તા સાચું અવલોકન, એટલે 200 ઓછા ખોટું અવલોકન 8 વત્તા સાચું અવલોકન 12, -8 વત્તા 12 એટલે વત્તા 4 રહેશે, એટલે કુલ સરવાળો થશે 204. હવે સાચો મધ્યક x બાર
બરાબર સાચા સિગ્મા એક્સઆઈ ભાગ્યા સાચા એન એટલે 204 ભાગ્યા 20 બરાબર 10.2 આ સાચો મધ્યક મળ્યો આપણને. એ જ રીતે પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 2 આપેલા છે. પ્રમાણિત વિચલન માટે આપણી જોડે સૂત્ર છે વર્ગમૂળમાં સિગ્મા એક્સઆઈનો વર્ગ ભાગ્યા એન માઇનસ એક્સ બારનો વર્ગ બરાબર 2. હવે સિગ્મા બંને બાજુ વર્ગ કરીએ છીએ એટલે સિગ્મા એક્સઆઈનો વર્ગ ભાગ્યા એન એટલે 20 ઓછા 10નો વર્ગ બરાબર 4. એટલે આપણી જોડે થશે સિગ્મા એક્સઆઈનો વર્ગ ભાગ્યા 20 ઓછા 100 બરાબર 4 એટલે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ભાગ્યા 20 બરાબર 104 મળશે. હવે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર એટલે 104 ગુણ્યા 20 એટલે 2080. હવે ખોટું અવલોકન દૂર કરીને બહાર મૂકતા આપણને શું મળશે? નવા સિગ્મા એક્સઆઈ સ્ક્વેર શોધવા હશે તો આપણે 2080માંથી 8નો વર્ગ બાદ કરીશું અને 12નો વર્ગ ઉમેરીશું અને 12નો વર્ગ ઉમેરવો પડશે. તો આપણે અહીંયા જોઈએ કે સાચા સિગ્મા એક્સઆઈ સ્ક્વેર બરાબર 2080 ઓછા 8નો વર્ગ 64 વત્તા 144 બરાબર 2160 બરાબર 2160 મળશે. કારણ કે 144માંથી 64 જાય એટલે આપણી જોડે 80 વધશે અને 80 વત્તા 80 એટલે 160 એટલે 2160 એ સાચા સિગ્મા એક્સઆઈનો વર્ગ આવ્યો. હવે સાચું પ્રમાણિત વિચલન બરાબર આપણી જોડે સૂત્ર છે વર્ગમૂળમાં સિગ્મા એક્સઆઈનો વર્ગ ભાગ્યા એન માઇનસ સાચા એક્સ બારનો વર્ગ માઇનસ સાચા એક્સ બારનો વર્ગ. એટલે કે અહીંયા આપણી જોડે આવશે વર્ગમૂળમાં 2160 ભાગ્યા 20 એન એટલે 20 માઇનસ સાચા એક્સ બારનો વર્ગ એટલે 10.2નો અથવા 10.20નો વર્ગ. 2160 ભાગ્યા આપણે 20 કરીએ એટલે 0 0 કટ થશે 216 ભાગ્યા 2 એટલે 108 એટલે આપણી જોડે આવશે વર્ગમૂળમાં 108 ઓછા 10.2નો વર્ગ. 10.2નો વર્ગ કરવો હોય તો 10ને 1 માની લેવાના, 2ને અલગથી રાખવાના એટલે 2નો વર્ગ 4 10 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 20 દુ 40 વત્તા 4. અહીંયા જો ફરીથી કે 10.2નો વર્ગ કરવાનો છે 20ની બદલે એટલે 2નો વર્ગ 4 થશે. 10 દુ 20 દુ 40 એટલે 0 4 વધ્યા 10નો વર્ગ 100 વત્તા 4 એટલે 104. એટલે આ રીતે કેલ્ક્યુલેટર વગર પણ વર્ગ કરી શકાય. પહેલાં એકી સંખ્યાનો વર્ગ પછીથી એકી અને બેકી સંખ્યાનો ગુણાકાર ગુણ્યા 2 જે આવે તે મૂકીને શેષ રવા દેવાની અને પછીથી દશકના અંકનો વર્ગ કરી અને એમાં શેષ આવતી હોય તો ઉમેરી દેવાની. એટલે આ રીતે વર્ગ થાય. બે સંખ્યાઓ આપેલી હોય તો 36 આપેલા છે તો 6નો વર્ગ એટલે 36 એટલે 6 મૂક્યા 3 શેષ વધી. હવે 3 ગુણ્યા 6 18 અને ગુણ્યા 2 એટલે 36 અને 36 વત્તા 3 એટલે 39 એટલે 9 મૂક્યા 3 શેષ વધશે અને 3નો વર્ગ 9 વત્તા 3 એટલે 12 એટલે 12 96 એ 36નો વર્ગ મળશે. એટલે આ રીતે મિત્રો આપણે કેલ્ક્યુલેટર વગર પણ વર્ગ કરી શકાય. એવી જ રીતે મેં 102નો વર્ગ અહીંયા કર્યો. 10ને 1 આખા 1 માની લીધા અને 2 અલગથી રાખ્યા એટલે 2નો વર્ગ 4 થશે. 10 ગુણ્યા 20 ગુણ્યા 10 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 40 એટલે 0 વધ્યા 4 શેષ વધી
10નો વર્ગ 100, 100 વત્તા 4 એટલે 104, એટલે 104.04 આવશે. હવે 108 માઇનસ 104.04 આપણે કરીશું તો આપણને 3.96 મળશે અને 3.96નું વર્ગમૂળ 1.98 થશે. એટલે આ રીતે આપણને સાચું પ્રમાણિત વિચલન 1.98 મળશે અને સાચો મધ્યક 10.20 મળ્યો. ઓકે, હવે આગળ જોઈએ આપણે કે એક ધોરણના 50 વિદ્યાર્થીઓ દ્વારા 3 વિષયો ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં મેળવેલા ગુણનો મધ્યક અને પ્રમાણિત વિચલન નીચે પ્રમાણે છે. 3 વિષયો આપણને આપી દીધા છે, ગણિત, ભૌતિક અને રસાયણશાસ્ત્ર. 3ના મધ્યક અને પ્રમાણિત વિચલન આપણને આપી દીધેલ છે. જોઈએ આપણે વિષયમાં ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણ. મધ્યક તો ગણિતનો મધ્યક 42 આપેલ છે, ભૌતિકશાસ્ત્રનો મધ્યક 32 છે, રસાયણશાસ્ત્રનો મધ્યક 40.9 છે. પ્રમાણિત વિચલન ગણિતનું 12 આપેલ છે, ભૌતિકશાસ્ત્રનું 15 છે અને રસાયણશાસ્ત્રનું 20 છે. તો કયા વિષયમાં સૌથી વધુ ચલન અને કયા વિષયમાં સૌથી ઓછું ચલન છે એ આપણે નક્કી કરવાનું છે. તો ચલન માટે આપણે જોઈએ છીએ કે જેનો ચલનાંક વધારે તે વિષયમાં વધુ ચલન અને જેનો ચલનાંક ઓછો તે વિષયમાં ઓછું ચલનમાં છે એમ કહેવાશે. એટલે આપણે 3 વિષયનો ચલનાંક શોધીશું અને એના પરથી નક્કી કરીશું કે કયા વિષયમાં કેટલું ચલન છે અથવા કયા વિષયમાં સૌથી વધુ ચલન છે અને કયા વિષયમાં સૌથી ઓછું ચલન છે. તો એના માટે આપણે જોઈએ ગણિત માટે x બાર આપણી જોડે એનો મધ્યક 42 અને પ્રમાણિત વિચલન 12 આપણને આપેલ છે. તો એના પરથી આપણે અહીંયા જોઈશું કે ચલનાંક CV બરાબર આપણી જોડે સૂત્ર છે સિગ્મા અપોન x બાર ગુણ્યા 100. સિગ્મા એટલે પ્રમાણિત વિચલન એનું આપેલું છે 12, x બાર એટલે મધ્યક એ 42 ગુણ્યા 100. એટલે આપણી જોડે અહીંયા આવશે આપણે 6 એ ભાગ ચલાવીએ તો 6 2 12 અને 6 7 42 એટલે 2 ગુણ્યા 100 200 ભાગ્યા 7 અને 200 ભાગ્યા 7 કરીશું એટલે આપણને 28.57 મળશે. કારણ કે 7 2 14, 6 વધ્યા 60, 7 8 56, 4 વધ્યા 0 ઉતારીશું પોઈન્ટ મૂકીને એટલે 40, 7 5 35 અને 5 વધશે એટલે 50 એટલે 7 7 49 એટલે 28.57 આપણી જોડે ચલનાંક આવશે ગણિત માટે. તે જ રીતે ભૌતિક માટે આપણે જોઈએ તો ભૌતિકશાસ્ત્ર માટે અહીંયા આપણને મધ્યક 32 અને પ્રમાણિત વિચલન 15 આપેલ છે. તો ભૌતિક માટે x બાર બરાબર 32 અને સિગ્મા બરાબર 15 છે. એટલે ચલનાંક CV બરાબર સિગ્મા અપોન x બાર ગુણ્યા 100 એટલે આપણી જોડે આવશે 15 ભાગ્યા 32 ગુણ્યા 100 એટલે 1500 ભાગ્યા 32 આપણે કરીશું તો આપણને મળશે 46.88. આ ભૌતિક વિજ્ઞાનનો ચલનાંક આવ્યો. ગણિતનો ચલનાંક 28.57 આવે છે, ભૌતિક વિજ્ઞાનનો ચલનાંક આવે છે 46.88. હવે આપણે રસાયણશાસ્ત્ર માટે જોઈએ તો રસાયણશાસ્ત્ર માટે x બાર બરાબર 40.9 અને સિગ્મા 20 આપેલા છે. તો ચલનાંક CV બરાબર સિગ્મા અપોન x બાર ગુણ્યા 100. તો સિગ્મા એટલે 20 ભાગ્યા x બાર 40.9 ગુણ્યા 100 એટલે 2000 ભાગ્યા 40.9 કરીશું આપણે
એટલે આપણને 48.9 મળશે. એટલે આના પરથી આપણે જોઈએ છે, અહીંયા આગળ જોઈ ગયા કે ગણિતનો ચલનાંક 28.57 છે, ભૌતિકશાસ્ત્રનો ચલનાંક 46.88 છે અને રસાયણશાસ્ત્રનો ચલનાંક 48.9 છે. એનો અર્થ એ થયો કે રસાયણશાસ્ત્રમાં સૌથી વધારે ચલનાંક છે એટલે વધારે ચલનમાં છે, જ્યારે ગણિતનો ચલનાંક સૌથી ઓછો છે એટલે ગણિત સૌથી ઓછા ચલનમાં છે. આ રીતે આપણે નક્કી કરી શકીશું. જ્યારે કોઈ પણ બે વસ્તુની કમ્પેરિઝન કરવાની આવે ત્યારે હંમેશા ચલનાંક શોધાય અને ચલનાંક પરથી આપણે શોધીએ તો આપણને સાચી અને સારી માહિતી મળે છે. હવે અહીંયા આપણે 7મો દાખલો જોઈએ છે કે 100 અવલોકનોના સમૂહનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 20 અને 3 છે. પછીથી જાણ થાય છે કે 3 અવલોકનો 21, 21 અને 18 ખોટા હતા. આ ખોટા અવલોકનો દૂર કરવામાં આવે તો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. આપણી જોડે કુલ 100 અવલોકન છે અને 100 અવલોકનનો મધ્યક 20 અને પ્રમાણિત વિચલન 3 છે. આવું આપણને આપેલું છે. હવે આમાંથી 3 અવલોકન ખોટા છે એટલે 21, 21 અને 18 ખોટા હતા. આ અવલોકનો દૂર કરવામાં આવે એટલે કાઢી નાખવાના છે અને પછી મધ્યક અને પ્રમાણિત વિચલન શોધવાનું છે. એટલે 100 અવલોકનમાંથી 3 અવલોકન 21, 21 અને 18 જશે એટલે આપણી જોડે કુલ અવલોકન 97 રહેશે. એટલે 97 n 97 થઈ જશે. હંમેશા જ્યારે બાદ કરીએ અવલોકનને બીજા એની જગ્યાએ લઈએ નહીં તો n બદલાય. એટલે અહીંયા n એ 97 થશે, 3 ઓછા થશે. તેના માટે આપણે દાખલો જોઈએ આગળનો જવાબ કે અહીં n બરાબર ભૂલથી 1000 લખેલે 100 સમજવાનું છે કે n બરાબર 100 છે, મધ્યક x બાર 20 છે અને પ્રમાણિત વિચલન સિગ્મા 3 આપેલું છે. એ આપણે આગળ જોયું કે મધ્યક 20 અને પ્રમાણિત વિચલન 3 છે. તો x બાર બરાબર આપણી જોડે સૂત્ર છે સિગ્મા xi અપોન n. x બાર એટલે 20 બરાબર સિગ્મા xi ભાગ્યા 100. હવે જો આપણે આને 100 વડે ગુણીએ તો સિગ્મા xi બરાબર 100 ગુણ્યા 20 એટલે 2000 થશે. હવે ખોટા અવલોકનો 21, 21 અને 18 એને આપણે કાઢી નાખવાના છે. તો n બરાબર મેં તમને આગળ કીધું એમ 100 ઓછા 3 એટલે n 97 થશે. માટે સાચા સિગ્મા xi બરાબર 2000 ઓછા 21 ઓછા 21 ઓછા 18 બરાબર 2000માંથી 21, 21, 42 ને 18, 60 બાદ કરીએ આપણે એટલે આપણી જોડે રહેશે 1940. 21 વત્તા 21 42 વત્તા 18 એટલે 60 એટલે 2000 ઓછા 60 એટલે આપણી જોડે રહેશે 1940. અને કુલ અવલોકન 100 ઓછા 3 એટલે 97 રહેશે. માટે સાચો મધ્યક x બાર બરાબર સાચા સિગ્મા xi ભાગ્યા સાચા n. સાચા સિગ્મા xi 1940 ભાગ્યા સાચા n 97 છે. 97 ગુણ્યા 2 194 થશે એટલે બરાબર 20. આ સાચો મધ્યક x બાર આપણને મળશે. એટલે સાચો મધ્યક x બાર આપણને 20 મળ્યો. હવે એ જ રીતે આપણે પ્રમાણિત વિચલન જોઈશું. તો પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર આપણને 3 આપેલા છે. માટે વર્ગમૂળમાં પ્રમાણિત વિચલનનું આપણે સૂત્ર લઈએ છીએ વર્ગમૂળમાં સિગ્મા xi નો વર્ગ ભાગ્યા n માઇનસ x બારનો વર્ગ બરાબર 3 આ આપણને મળશે.
બંને બાજુ આપણે વર્ગ કરીએ છીએ માટે આપણી જોડે આવશે સિગ્મા xi નો વર્ગ ભાગ્યા n માઇનસ x બાર એટલે 20નો વર્ગ બરાબર 3નો વર્ગ 9 સિગ્મા xi સ્ક્વેર ભાગ્યા 100 બરાબર 9 વત્તા 20નો વર્ગ 400 માટે આપણી જોડે થશે સિગ્મા xi નો વર્ગ ભાગ્યા 100 બરાબર 409 હવે જો 100 વડે ગુણી નાખીએ તો સિગ્મા xi નો વર્ગ બરાબર 409 અને પાછળ 2 0 એટલે 40,900 આ સિગ્મા xi આપણને મળશે xi સ્ક્વેર એટલે સિગ્મા xi સ્ક્વેર આપણી જોડે આવ્યો 40,900 હવે જો ખોટા અવલોકન 21 21 અને 18 ને દૂર કરવામાં આવે છે એટલે કે એને બાદ કરવામાં આવે છે તો સિગ્મા xi સ્ક્વેર નવા શોધવા માટે આપણે 21નો વર્ગ અને 18નો વર્ગ બાદ કરવા પડશે એટલે માટે સાચા સિગ્મા xi સ્ક્વેર બરાબર 40,900 માઇનસ 21નો વર્ગ 441 માઇનસ ફરીથી 21નો વર્ગ 441 માઇનસ 18નો વર્ગ 324 એટલે આપણી જોડે થશે 12,900 માઇનસ 1,206 એટલે આપણે 40,900 માઇનસ 1,206 એટલે આપણી જોડે આવશે 39,694 એટલે સાચા સિગ્મા xi સ્ક્વેર આપણી જોડે આવ્યા 39,694 આ સાચા સિગ્મા xi સ્ક્વેર આવ્યા માટે સાચું પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં સાચા સિગ્મા xi નો વર્ગ ભાગ્યા n માઇનસ સાચા x બારનો વર્ગ સાચા સિગ્મા xi નો વર્ગ થશે 39,694 ભાગ્યા n એટલે અહીંયા 97 લેવાના છે 100 નહીં લેવાના 97 લેવાના એટલે આપણી જોડે આવશે 39,694 ભાગ્યા 17 માઇનસ 20નો વર્ગ 409.2 ઓછા 20નો વર્ગ 400 એટલે કે વર્ગમૂળમાં 9.2 બરાબર 9.2નું વર્ગમૂળ આપણી જોડે થશે 3.03 એટલે સાચું પ્રમાણિત વિચલન આપણી જોડે 3.03 આવશે હવે આગળ બીજો એક દાખલો આપણે જોઈએ કે એક વિદ્યાર્થીએ 100 અવલોકનોનો મધ્યક 40 અને પ્રમાણિત વિચલન 5.1 મેળવ્યા છે પરંતુ તેને એક અવલોકન ભૂલથી 40ના બદલે 50 લઈ લીધું હતું તો સાચો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો જો મિત્રો આમાં ફરીથી કુલ અવલોકન 100 છે એક અવલોકન 40ના બદલે ભૂલથી 50 લઈ લીધેલ છે એટલે 50 બાદ કરીને 40 ઉમેરવાના છે એટલે એનમાં કોઈ ફરક પડશે નહીં એટલે આપણે અહીંયા લઈશું n બરાબર 100 મધ્યક x બાર બરાબર 40 અને પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 5.1 આટલું આપણને આપેલું છે માટે મધ્યકનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi અપોન n હવે x બાર બરાબર 40 છે એનો અર્થ કે માટે 40 બરાબર સિગ્મા xi અપોન 100 એટલે સિગ્મા xi બરાબર 100 ગુણ્યા 40 એટલે 4000 હવે ખોટું અવલોકન 50ને દૂર કરી તેની જગ્યાએ સાચું અવલોકન 40 મૂકવાનું છે તો હવે આપણે નવા સિગ્મા અથવા સાચા સિગ્મા xi શોધીએ તો સાચા સિગ્મા xi બરાબર
4000 ઓછા 50 વત્તા 40 ઓછા 50 વત્તા 40 એટલે કે -10. 4000માંથી 10 જાય એટલે આપણી જોડે વધશે 39,000 3,990. એ ભૂલ થયેલી છે તો આપણે 3,090 3,990 થશે. એટલે સાચો મધ્યક આપણને અહીંયા મળશે આપણે 3,990 ભાગ્યા 100 એટલે કે 39.9. આ સાચો મધ્યક મળશે આપણને. હવે અહીંયા આપણે આગળ જોઈએ. આગળ આપણે જોઈ ગયા કે આનો મધ્યક ખરેખર 40 હતો, એની જગ્યાએ આપણને 39.9 મળે. 30.9 નહીં, તમારે 39.9 સમજવાનું છે. ત્યાં 30-90 જગ્યાએ 39-90 સમજવાના છે. હવે આપણે જોઈએ પ્રમાણિત વિચલન. એટલે પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 5.1 આપણને આપેલા છે. પ્રમાણિત વિચલન માટે આપણી જોડે સૂત્ર છે કે સિગ્મા આપણે પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi નો વર્ગ ભાગ્યા n માઇનસ x બાર નો વર્ગ બરાબર 5.1. સિગ્મા xi નો વર્ગ ભાગ્યા 100 બરાબર માઇનસ x બાર એટલે 40 નો વર્ગ બરાબર 5.1 નો વર્ગ થશે 26.01. સિગ્મા xi નો વર્ગ ભાગ્યા 100 બરાબર 26.01 વત્તા 40 નો વર્ગ 1600. એટલે સિગ્મા xi નો વર્ગ ભાગ્યા 100 બરાબર 1600 વત્તા 26.01 એટલે 1626.01. માટે સિગ્મા xi સ્ક્વેર બરાબર 26.01 ગુણ્યા 100 એટલે 1,62,601 આપણને મળશે. 1626.01 ગુણ્યા 100 એટલે આપણને મળશે 1,62,601. જો ખોટું અવલોકન 50ને દૂર કરી 40 મૂકવામાં આવે તો આપણને સાચા સિગ્મા xi સ્ક્વેર શોધવા માટે આપણે 1,62,601 માંથી 50નો વર્ગ એટલે 2500 દૂર કરીશું અને 40નો વર્ગ 1600 ઉમેરીશું. તો એ આપણે અહીંયા જોઈએ કે સાચા સિગ્મા xi સ્ક્વેર બરાબર 1,62,601 ઓછા 2500 વત્તા 1600 એટલે 1,61,701 મળ્યા. હવે સાચું પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં સાચા સિગ્મા xi નો વર્ગ ભાગ્યા n માઇનસ સાચા x બાર નો વર્ગ. સાચા સિગ્મા xi આપણી જોડે આવ્યા વર્ગમૂળમાં 1,61,701 ભાગ્યા n એટલે 100 ઓછા 39.9 નો વર્ગ. આપણે આગળ જોયું કે સાચા 39.9 છે એટલે 39.9 નો વર્ગ બરાબર 1,617.01. 2 દશાંશ ચિહ્ન કપાઈ જશે, 2 0 છે 100 એટલે. અને 39.9 નો વર્ગ થશે 1,592.01. 01 કેન્સલ થઈ જશે. 1,617માંથી 1,592 જશે એટલે 25 વધશે. 7માંથી 2 જાય એટલે 5 અને 11માંથી 9 જાય એટલે 2 એટલે 25 વધશે. વર્ગમૂળમાં 25 બરાબર 5. એટલે સાચું પ્રમાણિત વિચલન આપણને 5 મળ્યું. હવે આગળ બીજો એક દાખલો જોઈએ આપણે કે 5 અવલોકનોનો મધ્યક 4.4 છે તથા તેમનું વિચરણ 8.24 છે. જો 3 અવલોકનો 1, 2 અને 6 હોય તો બાકીના 2 અવલોકન શોધો. કુલ અવલોકન આપણી જોડે 5 છે. 5માંથી 3 અવલોકન આપણને આપી દીધેલા છે.
1, 2 અને 6 બાકીના બે અવલોકન આપણને ખબર નથી, તો આ બે અવલોકન આપણે એ અને બી ધારી લઈશું કે ધારો કે બાકીના બે અવલોકન એ અને બી છે. એટલે આપણી જોડે કુલ અવલોકન થયા 1, 2, 6 એ અને બી. અવલોકન કુલ 5 છે એટલે n બરાબર 5 થશે. મધ્યક x બાર બરાબર આપણી જોડે સૂત્ર છે સિગ્મા xi/n, એટલે કે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. અવલોકનનો સરવાળો એટલે આવશે 1 વત્તા 2 વત્તા 6 વત્તા a વત્તા b ભાગ્યા 5 માટે 4.4 બરાબર 9 વત્તા a વત્તા b ભાગ્યા 5 આ આપણને મળશે. તો હવે 4.4 ગુણ્યા 5 કરીશું તો આપણી જોડે 4.4 ગુણ્યા 5 એટલે 5 4 20, 2 વધ્યા 5 4 20 ને 2 22 એટલે 22 મળશે. એટલે આપણે અહીંયા જોઈશું કે 22 બરાબર 9 વત્તા a વત્તા b માટે a પ્લસ b બરાબર 22 ઓછા 9 એટલે 13 મળશે. માટે b બરાબર 13 ઓછા a. માટે સિગ્મા સ્ક્વેર વિચરણ આપણે શોધવાનું છે. એટલે સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા xi નો વર્ગ ભાગ્યા n માઇનસ સિગ્મા xi/n નો વર્ગ. માટે 8.24 સિગ્મા સ્ક્વેર આપણે જોયું વિચરણ 8.24 આપણને આપેલું છે વિચરણ. આગળ આપણે જોયું વિચરણ 8.24 છે. એટલે સિગ્મા સ્ક્વેર બરાબર આપણે લઈશું 8.24 બરાબર xi સ્ક્વેર એટલે 1નો વર્ગ 1 વત્તા 2નો વર્ગ 4 વત્તા 6નો વર્ગ 36 વત્તા a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ભાગ્યા 5 ઓછા સિગ્મા xi/n. સિગ્મા xi/n એટલે x બાર 4.4 નો વર્ગ. એટલે હવે આપણે અહીંયા બધાને 5 વડે ગુણી નાખીએ તો 4.24 ગુણ્યા 5 કરીશું એટલે 5 4 20, 2 વધ્યા 5 2 10 ને 2 12, 1 વધ્યા 8 5 40 ને 41 એટલે 41.2 આવશે. બરાબર 36 વત્તા 4 40 વત્તા 1 એટલે 41 વત્તા a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ઓછા 4.4 નો વર્ગ થશે 19.36 અને ગુણ્યા 5 જે લસા લીધો આપણે. માટે આપણને મળશે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 41 ઓછા 19.36 ગુણ્યા 5 એટલે 96.8 માઇનસ 41.2 ને આ સાઈડ લાયા એટલે માઇનસ 41.2 બરાબર 0. 41.2 માઇનસ છે અને પ્લસ 41 છે એટલે માઇનસ 0.2 વધશે અને માઇનસ 96.8 માઇનસ 0.2 એટલે માઇનસ 97 થશે. એટલે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ 97 બરાબર 0 આ આપણને મળશે. એટલે a સ્ક્વેર વત્તા હવે બીની કિંમત આપણે આગળ જોઈ કે a પ્લસ b બરાબર 13 છે એટલે b બરાબર 13 માઇનસ a લીધા આપણે એ કિંમત અહીંયા મૂકીશું તો a સ્ક્વેર વત્તા 13 ઓછા a નો વર્ગ માઇનસ 97 બરાબર 0 એટલે કે આપણી જોડે અહીંયા આવશે a સ્ક્વેર વત્તા a માઇનસ બીના વર્ગની રીતે એનું વિસ્તરણ કરીએ તો 13 નો વર્ગ 169 માઇનસ 2 ગુણ્યા 13 ગુણ્યા a એટલે 26 વત્તા a નો વર્ગ માઇનસ 97 બરાબર 0 એટલે કે a નો વર્ગ વત્તા a નો વર્ગ 2a નો વર્ગ માઇનસ 26 વત્તા 169 ઓછા 97
એટલે 72 બરાબર 0. 2 સામાન્ય લઈ લઈએ એટલે a² માઇનસ 13a વત્તા 36 બરાબર 0 વત્તા 36 બરાબર 0. 36ના આપણે 2 ભાગ પાડીશું 9 4 36. છેલ્લું પદ વત્તા છે એટલે સરવાળો કરીને લાવવાનું છે મધ્યમ પદ એટલે -9 અને -4. 9 એ -4a એટલે એના અવયવ આપણી જોડે આવશે a-9 ગુણ્યા a-4 બરાબર 0. એટલે આપણને અહીંયા મળશે a બરાબર 9 અથવા a બરાબર 4. માટે જો a બરાબર 9 હશે તો b બરાબર 13 - a એટલે b બરાબર 4 મળશે. અથવા જો a બરાબર 4 હશે તો b બરાબર આપણને 9 મળશે. માટે બાકીના બે અવલોકનો 9 અને 4 છે. એટલે આપણે જે બે અવલોકનો ખૂટતા હતા એ 9 અને 4 મળશે. મિત્રો આગળ એક દાખલો છે, તમારા મહાવરા માટે આપું છું તમને, ઘરે પ્રેક્ટિસ કરજો તમે કે એક પરીક્ષામાં 25 વિદ્યાર્થીઓનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 18.2 અને 3.25 છે. પાછળથી બીજા 15 છોકરાની માહિતી આપણને આ પ્રમાણે મળે છે. સિગ્મા xi i = 1 થી 15 બરાબર 279. સિગ્મા xi સ્ક્વેર i = 1 થી 15 બરાબર 5524. તો બધા જ 40 વિદ્યાર્થીઓનું પ્રમાણિત વિચલન શોધો. તો સૌથી પહેલાં આપણે 25 વિદ્યાર્થીઓનો મધ્યક x બાર બરાબર 18.2 આપેલો છે, એના પરથી સિગ્મા xi શોધીશું. સિગ્મા xi આપણને 455 મળશે. અને એ જ રીતે આગળના સિગ્મા xi આપેલા છે 1 થી 15ના, એટલે બંનેનો સરવાળો 734 થશે. અને એનો આપણે મધ્યક શોધીશું એટલે આપણને નવો મધ્યક મળશે. હું ટૂંકમાં સમજાવી દઉં છું, પછી બાકીનું તમે ઘરેથી કરજો. સિગ્મા સ્ક્વેર આપેલા છે, એના પરથી સિગ્મા xi સ્ક્વેર શોધીશું 25 અવલોકનના. બાકીના 15ના સિગ્મા xi સ્ક્વેર આપેલા છે, એ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને 14069.06 મળશે. અને 40 વિદ્યાર્થીઓનું પ્રમાણિત વિચલન, પછી આનો ઉપયોગ કરી નવા સિગ્મા xi અને આનો આપણને 3.87 મળશે. એટલે આ રીતે આપણે મેળવી શકીશું. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે બહુ સુંદર રીતે બધા જ દાખલાનો સમાવેશ થઈ જાય તે રીતે ચેપ્ટરને આપણે ફાળવ્યું હતું અને તે પ્રમાણે આપણે અહીંયા કરાવ્યું છે. તો તમે ઘેર થોડા વધારે બીજા જે ડબલ અને એના દાખલાની મહાવરા માટે પ્રેક્ટિસ કરશો તો તમારા માટે વધુ સારું રહેશે. અસ્તુ.